શું નામ છે? જયંતિભાઈ. શું તકલીફ હતી? પગ દુખતો હતો ને ખભો દુખતો હતો. અત્યારે પગમાં કેમ છે? પગમાં 60-70% જેવો ફેર બરોબર છે. હજી દવા લગાડી તા ફેર છે તો પછી કેટલો ફેર પડી જાય ને? હા, હવે હાથમાં ફોલ્ડર શોલ્ડરનો પ્રોબ્લેમ હતો, હવે કેમ છે? હાથ ઊંચા કરો, હાવ ઊંચો કરો. હા, એમ અત્યારે થાય છે હાથ ઊંચા, તમે જોઈ શકો છો. કેવું લાગ્યું અહીંનું કામ? સારું છે. કાંઈ પૈસા લીધા? ના, પૈસા નથી. દવા દઈ છે એના લઈ છે અમે પહેલાં કહી દઈ, વળી કાલ સવારે એમ ન કે દવાના ન લીધા, ટ્રીટમેન્ટ કરી દઈએ એના કોઈ પૈસા નથી, કારણ કે દવાના ન લઈ તો દવા અમે પાછી બનાવી ન શકીએ. બોલો જય હનુમાન. હા, બોલો જય હનુમાન. હા, અહીંયા આવવા માટે રાજકોટથી ગયણી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. અહીં કોઈ પણ પ્રકારની લાગવગ હાલતી નથી. કોઈ પણના ફોન આવે તોય અમે નંબર લેતા નથી, કારણ કે સવારથી અહીંયા ઘણા બધા લોકો ઊભા હોય તો એને શું સમજવાનું. એ માટે કોઈને દુઃખ ન લગાડશો. અમે કોઈના ફોન નંબર ઉપર વાત નથી કરતા કે કોઈની સાથે કોન્ટેક આવે કે ફલાણા સંતની ઓળખાણ છે કે ફલાણા નેતાની ઓળખાણ છે, એવું કોઈ ચલાવી લેવામાં આવતું નથી, કારણ કે હરેક વ્યક્તિને સરખા ગણું છું. મારે મન સૌ સરખા છે, હરેક વ્યક્તિમાં ભગવાન ગણીને હાલું છું, એટલે સૌની સાથે સરખો ન્યાય કરું છું. આઈના ન્યાય દેવતા તરીકે હનુમાનજીને મેં રાખેલા છે. ન્યાયના દેવતા છે, એ ન્યાય કરે છે, એ કોઈ સાથે અન્યાય કરતા નથી. જ્યારે શનિદેવને સમજણ નહોતી પડતી ને પિતાએ ઝઘડો કરતા હતા, ત્યારે હનુમાનજી સમજાવવા ગયા હતા અને એનું સમાધાન કર્યું. એ માટે ન્યાયના દેવતા તરીકે નિયુક્ત કરવામાં હનુમાનજીના છે. રોગના ઉપચાર તરીકે ડૉક્ટર તરીકે પણ હનુમાન છે, અને જે કાંઈ સંચાલન કરે એ પણ હનુમાન કરે છે. એટલે કોઈએ કાંઈ વિરોધ ન કરવો, શાંતિ જાળવવી. બોલો જય હનુમાન.